જીટી શેઠ વિદ્યાલય, ધોરણ 12 કોમર્સ, વિષય ગુજરાતી. જે આપણે એ વિભાગમાં પ્રશ્ન પેપર પ્રમાણે જોઈએ તો એ વિભાગમાં આપણે કાવ્યના પ્રશ્નો 20 ગુણ માટે, બી વિભાગમાં પાઠના પ્રશ્નો 20 ગુણ માટે, સી વિભાગમાં પાઠ્યપુસ્તક આધારિત જે 20 ગુણ માટે સી વિભાગ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા, શબ્દ સમૂહ માટે એ આપણે 14 પોઈન્ટ જોયા. હવે ડી વિભાગ જે અર્થગ્રહણ એ પણ 20 ગુણ માટે છે. તો એમાં અર્થગ્રહણમાં પહેલું કાવ્યાર્થ ગ્રહણ, પછી પાઠ્યપુસ્તક આધારિત પાઠ પેલું અર્થગ્રહણ હોય તે એક પેરેગ્રાફ આપેલો હોય, એમાંથી 5 પ્રશ્નો, અહીં કાવ્ય હોય એમાંથી 5 પ્રશ્નો. ત્યાર પછી એમાં સંક્ષેપીકરણ છે, એ 20 ગુણનો 5-5 ગુણના 4 પ્રશ્ન છે. એમાંથી પહેલો ભાગ આપણે જોઈશું કે નીચેના પાઠ્યેતર પદ્યના આધારે આપેલા જે પ્રશ્નો હોય એના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે. તો એની સમજૂતી માટે આજે થોડુંક માર્ગદર્શન લઈ પછી એક કાવ્ય અને કાવ્ય પછી જવાબ કેમ લખવા એની પ્રેક્ટિસ કરવી પડે. તમારા જ શબ્દમાં લખવાના છે. જે તમારા શબ્દમાં લખશો કાવ્ય સમજીને લખવાનું છે. કાવ્ય પંક્તિ મૂકી દો છો. આમાં શું થાય છે કે આ ડી વિભાગમાં કાવ્ય પૂછ્યું હોય એના 5 પ્રશ્નો, 1 ગુણ ના હોય, પરંતુ જેવો પ્રશ્ન એ રીતે તમારે જવાબ આપવાનો છે, તમારા જ શબ્દમાં એનો જવાબ આપવાનો છે. એવી જ રીતે પાઠ્યહિતર એટલે કે એક પેરેગ્રાફ આપેલો હશે કોઈ સાહિત્યકારનો, એમાંથી 5 પ્રશ્ન પૂછેલા હશે. એ 5 પ્રશ્નના જવાબ તમારે લખવાના છે, તમારી ભાષામાં, નહીં કે એમાંથી ઉઠાવીને સીધા લખી નાખો. જે સમજૂતી કરી, અર્થ કરી અને એને ગ્રહણ કરી અને પછી તમારા વિચારોમાં એનો જવાબ આપવાનો છે. કાવ્યમાં પણ એવું જ કરવાનું છે. એટલે આપણે એની સમજૂતી માટે 7-8 પોઈન્ટ છે એ જોઈ લઈએ કે કાવ્યાર્થ ગ્રહણ એટલે કાવ્યનો માત્ર શબ્દાર્થ જ નહીં પણ તેનો ભાવાર્થ પણ સમજવો જોઈએ કે આ કાવ્યમાં શું કહ્યો છે. ખાલી શબ્દનો અર્થ પંક્તિ સમજી લઈ એમ નહીં, પણ એના દ્વારા જે ભાવાર્થ છે, સમાજ માટે, લોકો માટે શું કીધું છે એ સમજી અને પછી જવાબ આપવાનો. એટલે ભાવાર્થ પણ સમજવું અને કાવ્યાર્થ ગ્રહણ કર્યું એમ કહેવાય. જ્યાં સુધી એનો ભાવાર્થ ન સમજીએ ત્યાં સુધી સાચા જવાબો આપી શકશું નહીં. એમનેમ કાવ્ય પંક્તિનો શબ્દનો અર્થ કરી અને એવા જવાબ તમે આપશો તો પૂરા માર્ક આવવાની સંભાવના ઘટી જાય. એટલે જો આમાંથી પૂરેપૂરા માર્ક ઘણા બધા લે છે, 5માંથી 5 કાવ્ય ગ્રહણ માટે, અર્થગ્રહણ માટે, જે સંક્ષેપીકરણ હોય કે અરજી લેખન હોય, જે હોય એ બરાબર સમજી અને આપણે 5-5 ગુણ લેવાના છે. આ વિભાગમાં લેખન વિભાગ છે આ તમારો. એટલે કાવ્યનો આનંદ જેમ અર્થના કારણે છે તેમ પદાવલીને કારણે પણ હોય છે. એ વાત ભૂલવા જેવી નથી. કાવ્ય વાંચીએ ત્યારે શબ્દો ગમે, ગાઈ શકીએ એટલે આપણને ખાલી એ શબ્દનો જ આનંદ મળે એવું નહીં, પરંતુ અંદરનો જે ભાવ છે, લય છે, ભાવાર્થ છે એ પણ સમજવો જોઈએ, એને ભૂલવું જોઈએ નહીં. તો જ સાચો જવાબ આવી શકે. એટલે 2-3 વાર કાવ્ય તમારે વાંચવું પડે. બરાબર પ્રશ્ન પહેલાં વાંચી લેવાના કે આમાં કયો જ પ્રશ્ન આપણને પૂછેલા છે, તો એનો જવાબ કઈ રીતે આપશું એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. પ્રસ્તુત કાવ્ય કવિએ કોને ઉદ્દેશીને સંબોધીને રચ્યું છે એ પણ જાણવું જોઈએ કે આનો ભાવાર્થ શું છે. જે કાવ્ય છે શા માટે લખાયું છે, દુઃખનું છે, સુખનું છે, કરુણા છે કે પ્રેમનું કાવ્ય છે, કઈ વસ્તુ માટેનું આ કાવ્ય છે
એ કવિએ કયા ઉદ્દેશથી લખ્યું છે જ આપણે વાંચતી વખતે ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી જે કવિનો ઉદ્દેશ છે એને સંબોધીને કંઈ મુખ્ય વાત વિચાર અભિવ્યક્ત કરવામાં માગે છે કે આ કાવ્ય લખવાનું એના ઉર્મિનું કંઈક આવેગ હશે. એ આવેગ જો આપણને પકડાઈ જાય તો એ સાચી વસ્તુ આપણને દરેક પંક્તિમાંથી એનો ભાવાર્થ ઉપદેશ એ વ્યક્ત થતો હોય તો એ કાવ્ય ખાલી શબ્દાર્થથી જ નથી સમજવાનું, પરંતુ ભાવાર્થથી પણ સમજવાનું છે. એક ભાવક તરીકે પ્રસ્તુત કાવ્ય વાંચતા તમારા ચિત્તમાં કેવી લાગણી, કેવા અનુમાન, કેવી સંવેદના, કેવી કલ્પના કે વિચાર જાગૃત થાય છે. એક ભાવક તરીકે આ જો કાવ્ય આપણે સમજી લઈએ અને જો એનો ભાવાર્થ સાચી રીતે આપણને સમજાઈ જાય તો સરસ મજાના જવાબ છે એ આપણા શબ્દમાં, આપણા વિચારોમાં એને ઢાળી શકીએ છીએ. એટલે કાવ્ય બરાબર સમજવું શબ્દાર્થથી નહીં, પરંતુ મુખ્ય વાત એટલે બસ આ જ તો પૂરેપૂરા માર્ક આવવાની શક્યતા રહે. એટલે જે ભાવક તરીકે પ્રસ્તુત કાવ્ય વાંચતા આપણા ચિત્તની અંદર જે લાગણી છે, દુઃખની, સુખની અથવા તો પ્રેમની છે, જે કંઈ અનુરૂપ જે કવિએ કાવ્ય આપ્યું છે કેના ઉદ્દેશથી છે, એટલે એવી સંવેદના, કલ્પના જો એના વિચાર જાગૃત થાય તો આપણને સરસ આપણા શબ્દમાં એના જવાબો ટાળી શકી. નકર આખી પંક્તિ આવી જાય તો એના માર્ક કપાઈ જાય. એટલે શીર્ષક ન આપ્યું હોય અને તમને તે આપવા સૂચવ્યું હોય તો તમે તેને કયું શીર્ષક આપશો? કવિએ આપ્યું હોય કે ના આપ્યું હોય, પરંતુ તમને એક પ્રશ્ન એવો પણ પૂછાય કે આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો, તો જે ભાવાર્થ છે એને અનુરૂપ 2-3 શબ્દમાં તમારે એનું શીર્ષક આપવાનું રહે છે. એટલે આપણે 11મા ધોરણમાં થોડીક આવી પ્રેક્ટિસ કરેલી કાવ્યાર્થની, તો એ રીતે તૈયારી કરજો. કોઈ પણ સંજોગોમાં ઉત્તર સ્વરૂપે કાવ્યની એની એ પંક્તિ સીધી લખી નાખશો નહીં. જો આ બહુ બને છે એટલે મેં લખ્યું છે કે કોઈ પણ જવાબ આપતી વખતે પંક્તિ તો આવવી જ ન જોઈએ. એટલે તમે આમ એવું પંક્તિ ન આવે પણ એના અનુરૂપ એવા શબ્દો વાપરી અને લખી નાખો છો, એમ નહીં. અને એને સમજી અને જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રમાણે ભાવાર્થ કરી અને જેવો પ્રશ્ન એવો જવાબ આપવાનો. બહુ લાંબો નથી, 1 વાક્ય 2 વાક્યમાં વધુમાં વધુ 2 વાક્ય હશે, અથવા તો એક શબ્દમાં જ જવાબ આવી જતો હશે, પણ એને ઢાળવાનો. પ્રશ્ન રૂપે જે પ્રશ્ન પૂછ્યો છે એને અનુરૂપ એમાંનું વર્ણન કરી અને એક શબ્દ એ મૂકવાનો છે, નહીં કે એ શબ્દ મૂકી દીધો એટલે જવાબ સાચો. એટલે આમાં કોનું વર્ણન કરવામાં આવ્યું છે તો તમે એમ કહો વરસાદનું. ખાલી એમ નહીં, આ કાવ્યમાં વરસાદનું વર્ણન કરવામાં આવ્યું. આમ આખી પંક્તિ લખવાની, આખું વાક્ય લખવાનું. એટલે પંક્તિ ન લખાઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. વાક્યમાં જેવો પ્રશ્ન એવો જવાબ આપવાનો. હંમેશા ટૂંકો અને મુદ્દાસર જવાબ આપવાનો. બહુ લાંબો જવાબ નહીં હોય આનો. 1 વાક્યમાં અથવા 2 વાક્ય, 1 વાક્યમાં જ જવાબ હશે, છતાંય કોઈ પ્રશ્નમાં કંઈક રહી જતું હોય તો 2 વાક્યથી વધારે મોટો જવાબ હશે નહીં. એટલે મુદ્દાસરને તમારા પોતાના શબ્દોમાં જ લખજો. જે વર્ણન કર્યું હોય દરેક પંક્તિમાં એક શબ્દ લઈ અને જવાબ આપવાનો હોય તો એ રીતે આપવાનો. જાજી પંક્તિ કે જાજી પહેલાં વાક્યો કરવાના નથી. 1 જ વાક્ય 2 વાક્યમાં જવાબ આવે એવું ખાસ ધ્યાન રાખજો. પ્રશ્નના નંબર પર તમે જે કાવ્ય જે પ્રશ્નનો જવાબ લખો છો એ જ પ્રશ્ન નંબર લખશો એવું ધ્યાનમાં રાખવાનું છે. નહીંતર આડાઅવળા જવાબ આવડતા હોય
તો તમે પ્રશ્નના નંબર પણ આડાઅવળા કરી નાખો છો. એટલે સિરિયલ નંબરમાં જ બને ત્યાં સુધી આના જવાબ આપવાના છે. આવી નાની નાની બાબતો ધ્યાનમાં રાખવાની. 4 વસ્તુ જ અગત્યની છે કે કાવ્યનો ભાવાર્થ સમજવાનો, શબ્દાર્થ નહીં. શબ્દાર્થ સમજો એનો વાંધો નહીં, પરંતુ ભાવાર્થમાં શું કઈ વાત કરી છે એ કી. બીજું કે 1 કે 2 વાક્યથી વધારે જવાબ મોટો ન હોઈ શકે. પછી ત્રીજું કે આખી કાવ્ય પંક્તિ એમને આમાં જવાબ છે એવી રીતે પણ લખવાનું નથી. એટલે આ જે કાવ્ય છે એ વાંચતી વખતે શીર્ષક ધ્યાનમાં, આવી 4 વસ્તુ તમે ધ્યાનમાં રાખી લો એટલે સરસ મજાનો આપણને 5માંથી 5 ગુણ આવી જાય. એ આવે જ છે બધાને. એટલે જો ન સમજાય તો એ અઘરું પડી જાય. એટલે માટે કાવ્ય સહેલા જશે. બધાને વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને સમજાઈ જાય એવા જ કાવ્યો પૂછવામાં આવશે. એક નમૂનાનું કાવ્ય અહીંયા આપણે લીધું છે તે જોઈએ કે વ્યાકરણ વિભાગમાં ડી વિભાગમાં પેલો આપણે, પછી બીમાં અર્થગ્રહણ લેશું, પેરેગ્રાફ આપેલો એના જવાબ. નીચેના પાઠ્યંતર એટલે પાઠ સિવાયનો, અહીંયા પાઠની અંદર આપેલું એ કાવ્ય નહીં, અથવા તો ટેક્સ્ટ બુકમાં આપેલું હોય એવું કાવ્ય નહીં. પછી પેરેગ્રાફ પણ એ પાઠ્યંતરે આવશે. એટલે પાઠની અંદરથી પેરેગ્રાફ નહીં, પરંતુ બહારથી કોકનો વિચાર હોય એવો પરિચ્છેદ પૂછાશે એ બીજા પ્રશ્નમાં. હવે આ પહેલા પ્રશ્નમાં જોઈએ કે નીચેના પાઠ્યંતર પદ્યના આધારે આપેલા પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. એટલે બહુ મોટો પ્રશ્નનો જવાબ ન બની જાય એનું ધ્યાન રાખવાનું છે. દરેકનો 1 ગુણ, કુલ 5 ગુણ છે. એટલે અહીંયા આપણે ખાલી ભૂકંપનો લાખ હૈયે બળે દા, એટલે તમે આ ભૂકંપનું કાવ્ય છે એમ સમજી લેવાનું. આ તો પહેલો શબ્દ આવ્યો એટલે સમજાય, પરંતુ ઘણી વખત આપણને અંદરથી આપણે એનું શીર્ષક ગોતવાનું છે. એ જોઈએ કે સરસ મજાના જવાબો, ખાલી કાવ્ય પંક્તિ નહીં પણ એને સમજીને જવાબ આપેલા છે. પ્રેમશંકર ભટ્ટનું અહીંયા કાવ્ય છે કે ભૂકંપ લાખ હૈયે બળે દા. આમ સમજતું જવાનું થોડું કે ભૂકંપથી લાખો લોકોના હૈયા છે એની અંદર દાબ, કારણ કે કેટલું પડી જાય, તૂટી જાય, ઘણા સજ્જનો જતા રહે, એના માટેનું જે દા છે હૃદયની અંદર, જે ચિંતા છે, વ્યાધિ છે, એ બધું આપણને અહીંયા સમજતી જવાની છે પંક્તિ. ખોળે કુંદે ઘોર સંહાર યજ્ઞ ને જે આપણને આ ભૂકંપ આવ્યો હોય ત્યારે કેટલો વિનાશ થયો, સંહાર શબ્દ, અને જાણે કે આખું ધરતી માતાને આમ જોઈએ ને તો ઘોર ન્યાય થયો હોય, ખૂબ દુઃખ થયું હોય, કેટલો નાશ થયો હોય એ આપણને બતાવ્યું છે કે નિત્ય આવા વેદના ગાવ સેતા સે દિશે માં નેત્રો પદ્મો પ્રસન્ન. આ ઘાવ પડેલા એને આપણે કેમ સહન કરીશું અને ક્યારે એને પસંદ કરી શકશું, કેવી વેદનાઓ થઈ છે એ આપણને બતાવી છે. અને વર્ષા કેરું બાજતું જ્યાં મૃદંગ વેણી મધ્યે ગૂંથીને ઇન્દ્રચા, જે વસ્તુ આપી છે કે મૃદંગ અવાજ, વર્ષાનું ટપ 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 બિંદુ પડી રહ્યા છે. જે મૃદંગ એકદમ સંગીતમય અવાજ વરસાદનો, થોડુંક આપણને આમ જોઈએ ને તો આ કાવ્ય આમ સોનેટ જેવું છે, સોનેટ કાવ્ય છે. સોરી 14 પંક્તિ છે, 1 2 14 સોનેટ જે છે. એટલે આપણને છંદ અલંકારમાં પણ એ આપેલું છે કે ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો છે, એમાં હવે વરસાદ ધીમો થઈ રહ્યો છે, ઝાડવાના ટીપાઓ દ્વારા એ સંગીત સંભળાય છે. અને વેણી મધ્યે ગૂંથી ઇન્દ્રચાપ, જાણે કે આ ધરતી માતા વિશે આમ તો કાવ્ય છે. એટલે ધરતી માતા આવા ભૂકંપના
જે દાહ છે, પેલા સંહાર છે, એના દુઃખ છે, એ દુઃખ પણ સહન કરે છે. આવું બધી જ પ્રકૃતિનું એનું બીજા 4 પંક્તિમાં ઇન્દ્ર ચાપ એટલે કે મેઘધનુષ્ય જાણે કે મધ્ય વેણીમાં નાખ્યું હોય આ ધરતી માતાએ, એવું સરસ મજાનું દ્રશ્ય. ઢાંકી અંગો સર્વે લીલા દુઃખ ફૂલે, એટલે કે ધરતી ઉપર લીલું ઘાસ ઉગી નીકળ્યું છે અને એને વસ્ત્ર તરીકે એ આપણને પ્રતીક આપ્યું છે. નર્ત હૈયે સીધરી હર્ષ છા, અને ફૂલોની છાપ તે ખુલે છે, ફૂલ ખીલા છે એ હૈયાની છાપ એમાં બતાવી છે. તું હૈયામાં વેદના ગૂઢ ભરી, જે ખૂબ જ છતાંય હુકમના હિસાબે જે દુઃખ થયું છે એની વાત કરી છે. હવે ત્રીજી 4 પંક્તિની અંદર તે આપ્યું કે લાવે તારા અમૃત પ્રાણદાયત્રી, મા દે એવો મંત્ર તું કંઈક શીખાવે, કે આ છે અમને ધરતી માતા માટે અમૃતરૂપી જે આપણને કંઈ પણ વસ્તુઓ આપી છે, પરંતુ આ દુઃખના ઘાવ સહન કરવા માટે કંઈક એવો મંત્ર આપે એની વાત કરી. જેથી હૈયે ઘાવ ઊંડા રૂજાવી, અર્પું કંઈક જે હોય માંગલ્યકારી, થાય ટૂંકી જિંદગી ધન્યમાં. ને આ ઘાવ છે ભૂકંપના, એ ધરતી માતા કેવું સહન કરે છે એ આપણને છતાંય ધરતી માતા એ જીવન જીવવા માટે કેવો મંત્ર આપે છે એ વસ્તુની આપણને વાત કરી છે. અને જે ઘાવ રૂઝાવવા માટે આવું કંઈક ભગવાન અમને સહન કરવાનું આપે, ધરતી માતા વિશેનું કાવ્ય સરસ મજાનું આપણને આપ્યું છે. તો 5 પ્રશ્ન પૂછ્યા છે, તો જોઈએ કે ધરતી માતા કઈ વેદનાના ઘા સહન કરે છે. તો ધરતી માતા ધરતીકંપના અને ઘોર યુદ્ધની વાત પણ કરી છે. ઘોર સંહાર યજ્ઞ એટલે કે જે યુદ્ધો થયા એમાં માનવ સંહારની વેદના ભર્યા ઘા સહન કરે. ધરતીકંપથી ઘણા યુદ્ધોમાં ઘણા કપાય જાય, લોહી લુહાણ થાય, એવા દ્રશ્યોથી આ ધરતી માતા સહન કરે છે. પછી વેદનાગ્રસ્ત હોવા છતાં ધરતી માતા કેવા દેખાય છે. દુઃખ તો આવે પરંતુ છતાંય એ કેવા દેખાય છે, તો કે વેદનાગ્રસ્ત હોવા છતાં ધરતી માતા પ્રસન્ન વદન ના દેખાય. વદન એટલે ચહેરો, મોઢું પ્રસન્ન, ચહેરા ઉપર પ્રસન્નતા છે, કારણ કે એ આપણે સુદિશે માં નેત્રો પદ્મો પ્રસન્ન, એટલે ધરતી માતા પ્રસન્ન વદન દેખાય છે. વર્ષા સમયે ધરતી માતાનું રૂપ કેવું નીરખી ઉઠે છે. તો જે મેઘધનુષ્યની વાત કરી, લીલું ઘાસ, એવું તો વર્ષા સમયે ધરતી નિજ આકાશરૂપી વેણીમાં મેઘધનુષ્યની ચાપ રચે છે. ઇન્દ્ર ચાપ એટલે મેઘધનુષ્ય, જાણે કે મેઘધનુષ્યની વેણીમાં ગૂંથ્યું હોય એવું દ્રશ્ય દેખાય છે. પોતાના સર્વ અંગો લીલોતરી રૂપી દુપટ્ટાથી ઢાંકીને હાથમાં હર્ષરૂપી છાબ ધરતીનું હૈયું આનંદથી નાચી ઉઠે છે. અને આ સર્વોપરી આખું લીલુંછમ ધરતી થઈ છે અને પોતે દુપટ્ટાની જેમ એ શરીર ઢાંકતી હોય એવી ધરતી માતાનું વર્ણન એ આપણને આપ્યું છે. હર્ષરૂપી છાબ ધરતીનું હૈયું આનંદથી નાચી ઉઠે છે. અને 4થો પ્રશ્ન, કવિ ધરતી માતા પાસેથી કયો મંત્ર શીખે છે. એટલે તો કવિ ધરતી પાસેથી એવો મંત્ર શીખવા માગે છે કે હૈયામાં ગમે તેટલી વેદના વહેતી હોય તો પણ મુખેથી તો વાણીરૂપી અમૃતધારા વહાવી. ગમે એટલું દુઃખ આવે જીવનમાં, પરંતુ મુખમાંથી ક્યારેય કડવા શબ્દ ન નીકાળે. મા એ માં છે એમ વાણીરૂપી અમૃતધારા એ વહેવાવે છે. હવે કવિ પોતાની જિંદગીને કેવી રીતે ધન્ય કરવા માગે છે. 5મો પ્રશ્ન છે
કે કેવી રીતે ધન્ય કરવા માગે, તો પોતાની પાસે જે કાંઈ માંગલ્યકારી હોય તે બધું જગતને ચરણે ધરી દઈને કવિ પોતાની જિંદગીને ધન્ય કરવા માગે છે. પોતાની પાસે જે કાંઈ માંગલ્યકારી હોય તે બધું જગતને અર્પણ કરી દઈ અને કવિ પોતાની જિંદગીને ધન્ય કરવા માગે છે. આમ ધરતી માતા તે કશું રાખતી નથી અને બીજું બધું આપણને જગત માટે આપે છે એ વસ્તુની વાત કરી છે. આવી રીતે કાવ્ય સમજીને લખીએ. એક એક પંક્તિ બબે વાક્યમાં, એક વાક્યમાં કે બે વાક્યમાં જ જવાબ લખવાનો છે. આવા બીજા કાવ્યોની પ્રેક્ટિસ કરીએ તો મને એમ લાગે છે કે આપણને પૂરા માર્ક મળે. એટલે વ્યાકરણ છે ગણિત જેવું છે. જેમ તમે એકાઉન્ટ સ્ટેટ ગણી રાખો એવી રીતે આ પણ વ્યાકરણ લખતું રહેવાનું છે.